સમાચાર સુરતથી કે જ્યાં ઓલપાડની આર્યમ શાળામાં ફરિયાદ આવતા ફરી વિવાદ થયો છે, જ્યાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખ્યાનો આ વારો આવ્યો અને અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ તેમને લેવા આવ્યા હતા। વાલીઓને ગેટ પર જ અટકાવીને હોસ્ટેલ જવા દેવામાં ન આવ્યા। વિદ્યાર્થીઓને પોતાનો સામાન ઘસડીને બહાર લાવવો પડ્યો હતો। બપોરથી વાલીઓને બેસાડી રાખવામાં આવ્યા હતા। વાલીઓએ પોલીસને જાણ કરતા રાત્રે પોલીસ શાળાએ પહોંચી હતી। થોડા સમય પહેલાં આ શાળામાંથી બાળક ગુમ થયો હતો, તેને લઈને પણ આ શાળા ચર્ચામાં આવી હતી। એક્ઝામનો છેલ્લો દિવસ હતો। અમે સવારના 3 વાગ્યાના અમે હોસ્ટેલ ત્યાં સ્કૂલ પર હતા, સેન્ટર પરથી અહીંયા આવ્યા। બાળકોને એવું કીધું આગલે દિવસે ફોન કર્યો કે તમે 7 થી 8માં લઈ જજો। દર વખતે એ લોકો બાળકોને અમને ત્યાં હોસ્ટેલ પર છોડવાનું કહે ને ત્યાંથી લઈએ અને ત્યાંથી રિસીવ કરીએ બાળકોને। આજે અમને હોસ્ટેલની જગ્યા અહીંયા ડાયરેક્ટ એ લોકો પોતે બેગ લઈને આવ્યા, અહીંયા ઘસરીને અહીંયા લગી આવ્યા બેગ, તો અમને અંદર જવા નથી દેતા ને કોઈ પણ જવાબદાર વ્યક્તિ જ નથી આમાં કે કોઈ કહી શકે। કોઈ બી ફોન ઉચકતા નથી, કોઈ રિસીવ કરતા નથી, પ્રિન્સિપાલ બી કે કોઈ જવાબદાર। આજે મારું 12મા ધોરણની પરીક્ષાની આ પેપર આપીને આવ્યો ત્યારે અમને અહીંયા પેરેન્ટ્સ લેવા આવવાના હતા। તે પેરેન્ટ્સ લઈને અમે આવવાના હતા એટલે અમને એવું કહેવામાં આવ્યું કે તમારો સામાન હોસ્ટેલથી ઉતારીને એડમિન પર મૂકો। તમે એ તો મૂકી દીધો કે ચાલો અમે મૂકી દઈએ। પછી અમને ત્યાંથી અમે એક્ઝામ આપીને આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું કે હવે તમારે પેરેન્ટ્સ બહાર આવી ગયા છે એટલે તમે અહીંથી સામાન લઈને ત્યાં જતા રહો। પણ દર ફેરી અમને ત્યાં અંદર લેવા અમારા પેરેન્ટ્સને મોકલે છે, પણ આ ફેરી અમને કેમ અહીંયા અંદર બહાર આવવા દીધું એમ। એટલે અમારી પેરેન્ટ્સની એવી માંગણી છે કે અમને અમારી ગાડી લઈને અંદર લેવા। અમારો સામાન તમે જોઈ શકો છો કેટલો બધો છે તો અહીંયા।